तो बना रहे आज हमारे ब्लॉग में आज हम बने रही है पनीर ની પાર્ટી કરી રહ્યા છીએ આ છે પનીર આ છે ડુંગળી ના અમને નહીં દેખાતો ડુંગળી આ ટમેટા છે મરચાં ને એવું બધું કટિંગ કરી પછી આગળ વધશું બના રહેજો અમારા બ્લોગ માં તો બે ત્રણ ડુંગળી લેતા આવો આ દર્શકભાઈ છે હવે આ ચૂલો જગવી રહ્યા છે હવે બળતણ ખુલી જાય છે એટલે બળતણ લેવા જાય છે બના રહેજો અમારા બ્લોગ માં આ શૈલેષભાઈ છે એ અમારે હારો બળતણ ગોતવા જાય છે એમ બે હા હું શૈલેષભાઈ બળતણ છે પડ્યા છે અહીંથી બળતણ લેવાના છે શૈલેષભાઈ લેશે બળતણ વરસાદ આવી ગયો પણ તો એ બળતણ સારા રહેશે કે એટલો બધો ક્યાં આવી ગયો શૈલેષભાઈ હા લઈ લો ને બળતણ એવડા મોટા ને આ કોળી લઈ લો હાલશે ના નહીં આખી કોળી લઈ લો તમે ભલે પણ વધે સારું હાલો બળતણ લઈ લીધા છે હવે નીકળવી ખૂટી ગયું અમારો ચૂલો જમાડ્યો છે હવે જમાડી અને રિયો કે જાવા દે કાય લાલાની દુકાન પોકે ને આ જીગરભાઈ આ જિગ્નેશભાઈ રસોઈયા આ ભાઈ બનાવવાના છે પનીર તો પેલા કાથો કરવાનો છે શૈલેષભાઈ ગારો ખોદે છે હા તું બ્લોગ બનાવી લે હા એ કાથો કરે છે હું પાણી ગળો લઈને ઊભો છું પાણી ઓલું કરી દેવું ગારો હા આ મસાલો આ જિગ્નેશભાઈ છે મસાલો તૈયાર કરે છે તું વ્લોગ બનાવે એને કા વ્લોગ બનાવે અધારું પરિમાણ છે યાર એ સુહાના મસાલો નાખ્યો ને જિગ્નેશભાઈ માં જો બધા મસાલા નાખી દીધા છે અમે મરચું નાખ્યું છે હળદર નાખી છે ધાણા જીરું પાવડર નાખ્યો છે પછી આ સુહાનાનો મસાલો નાખ્યો છે હજી આપણે મીઠું નાખવાનું બાકી છે હા મીઠું નાખી દો થોડું મીઠું હા નાખી દો હા પણ થોડુંક નાખી દઈએ આપણે હા જરૂરત પૂરતું પછી તો કોઈકને મોડું લાગશે તો એ તો પોતપોતાની ડીશમાં નાખશે લે જો આપડા કાજુ પણ આવી ગયા હા કાજુ છે જીગરભાઈ કાજુ લઈને એવા 2 પેકેટ આવી ગયા છે કાજુ આમાં 5 કાજુ આવ્યા છે એક ભાઈ બબ્બે આવશે ને આપણે એક આવે તો વાંધો નહીં આ પનીર છે તારે છોલી નાખેલું પનીર આપણે આમાં કટિંગ કરી નાખેલું છે ખમણી નાખેલું હવે થોડુંક મને પાણી આપી દો પાણી આપી દો જીગર આશીષભાઈ હવ માસભાઈ નહીં કહેવાનું આશીષભાઈ છે એટલે કાજુ ક્યાં લેવા દેખાય ક્યાં હે કાજુ બનાવે છે ગ્રેવી પહેલા તો ખરાબ હતો હવે આપણે તપેલું મૂકી દીધું છે ચૂલે પેલા તેલ નાખ્યું છે હવે સૌપ્રથમ જિગ્નેશભાઈ તો એના હાથમાં જીરું ખાંડી રહ્યા છે આખું જીરું છે આખું જીરું ખાંડી રહ્યા છે આ શું છે રાખો ઈ થોડી વાર લાવો સમસો આપી દો મને એને સમસો આપો જિગ્નેશભાઈ ને YouTube માં લાગુ ન થાય તને ખબર પડે હિન્દી તેલ આવી ગયું છે તેલ આવી ગયું ફૂલ આવી ગયું લાવો પાંદડા વાળો મસાલો લાવો પાંદડા વાળો મસાલો આપો નાખી દો મરચું એ હાલો ભાઈ 2-3 પાન નાખશું આપણે 2-3 પાંદડા નાખી દો ઈ પાંદડા છે ને લીલગીરી ના આવે ઈ આવે છે કઈક એ વાત નથી આવતા લીલગીરી જેવા હજી કઈક મસાલો ન હોય આમાં ડુંગળી છે કપડે મળે ત્યાર શૈલેષ હાથમાં લઈને ઉભા છે હમણાં નાખવાની થોડી વારમાં આપણે હાથે પહેલા હવે જિગ્નેશભાઈ ડુંગળી નાખી રહ્યા છે સમસે જો જોજો જિગ્નેશભાઈ દાસ્તા નહીં અરે ના વધી જાય તો પહેલા ડુંગળી છેડવાની છે હવે ડુંગળી નાખી દીધો છેડવાની નાખી દીધા છે આમાં હા જો ડુંગળી આપણી પાકી ગઈ છે ડુંગળી પાકી ગઈ લીલા મરચાં નાખ્યા નાખી રહ્યા છે ભાઈ આમાં તમે 2 જાતની વેરાયટી કરી છે એક ખાવ મિક્સ હું એમાં એમ જ કહેતો કટરમાં કાઢી નાખવાનું પણ દર્શકભાઈ કે રાવાજો આ દર્શકભાઈ છે કે રાવાજો કટરમાં નથી કાઢો તાપ હમણાં કરી નાખો તેમ ટમેટા નાખી દો આ ટમેટા નખાઈ જશે હવે અમારે લઈ દીધા છે એવી તાપ ઓલાઈ જાય હમણાં ખૂબ મારી દો આ કપલેટ અમારું બની પનીર તૈયાર થઈ ગયું છે હવે થઈ ગયું છે સુગંધ પણ એક નંબર આવે આ ભાટો શેક ને આપણે જે પનીર બનાવ્યું એનો એ ભાટામાં પાપડ શેકવાના છે પાપડ શેકાઈ રહ્યો છે શૈલેષભાઈ ફેરવે છે દર્શકભાઈ મેકે છે ટમેટા મેમો આવી રીતે પાપડ શેકવામાં આવે છે પાલટી હોય તારે થોડા ગરમ લાગે હાથમાં ધોળો ખાઈને મિત્રો મને શરદી થઈ ગઈ છે
બનાઈ થઈ ગઈ છે, બધાને થઈ ગઈ છે. થોડી જો આ બધાને તો આ જીગરભાઈને ધોવાડો લઈ ગયો છે. આ સલાડની ડીશ કમ્પ્લીટ તૈયાર કરી છે આ શૈલેષભાઈ. હા મેં કરી પાપડ શેકાઈ જશે. હવે ભાણા કરવાના છે. ભાણા થઈ જાય એ દેખાડશું. બસ હવે ખાઈ લે આ જિગ્નેશભાઈ છે તો બધાને ભાણા કરી રહ્યા છે ડીશમાં. થઈ ને ભાઈ હાલવા દે બાટોની પી બોળસ છે એટલે એટલું રે. તો જોઈ લો તમે, આ છે અમારા વિડીયો વાળા બનાવવાળા ભાઈ જીગરભાઈ, જિગ્નેશભાઈ, સંજયભાઈ. હવે હું દકા હે ને પણ ઊભો નથી થવાનો તો હોય. ખાઈ કરીને પૂરું થઈ ગયું છે. તો બધું પનીરે પૂરું થઈ ગયું છે. હવે આને જે કરવું એ કરે. બધા હવાનું ડીશમાં પૂરું ફૂટવા દીધું છે. હાલો બસ અમે હવે પનીરની પાલટી અહીં પૂરી કરી છે. પનીરનું શાક બનાવ્યું તો બહુ મસ્ત જિગ્નેશભાઈએ, પણ થોડુંક તીખું થઈ ગયું હતું એટલે થોડીક તકલીફ તો પડી હતી. હવે અહીં બ્લોગને એન્ડ આપશું. જય માતાજી બધાને. લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો.